રાઘવ, જોતા કાગળિયું મોટીના માવતરેથી આવ્યું છે કે શું છે જોતો? હું એના માવતર લેવા આવે છે? જાતી હોય ને તો જવા દેવી છે, ટાઢા પાણીએ ખ જાય. ના, આ એમના માવતરથી નથી, પણ આ મારા કામનું છે, હું જોઈ લઉં. હો, શું કરો છો? આ છીક શું કામ ખાવ છો? આ સારું કામ થતું હશે ને તો અટકી જશે. છીક ખાવાની કંઈક રીત હોય. એ બધી રીત છે ને તાર બાઈડીને શીખવાડજે. આપણે તો નથી બદલવાના એટલે નથી જ બદલવાના. જો આપણો સિક્કો તો વટથી આવેલો છે ને હાલવાનો જ છે. એ બધી વાત મૂક, પેલા એક એક આ કાગળમાં છે શું? તમને નહીં સમજાય, ઇંગ્લિશમાં લખેલું છે. જો તમે વાંચી શકતા હો, સમજી શકતા હો તો લ્યો વાંચો. આ છે ને કાળા અક્ષરથી લખેલું છે એટલે મને નહીં વંચાય. લાલ અક્ષરથી લખેલું હોય ને તો મને વંચાય. ફોન આવે છે મારે. હા, બોલો બોલો. હા, એ નદીના કાંઠે છે ને એ જ જમીન. અને ચોખવટ કરી દો, બધી નથી વેચવાની જમીન. એમાંથી અડધી જમીન વેચવાની છે અને એમાંથી મારા મોટા ભાઈનો હિસ્સો પણ નીકળે છે. હા, કાપી નાખો. એ જમીન બધી ગુડી દે ને. તારો મોટો ભાઈ છે જ નહીં તો હિસ્સો હેનો. અને સાંભળી લે, એક પૈસો મારે મોટી વહુને નથી દેવાનો, સમજો? મારી ધણીની કમાઈ છે બધી. જુઓ મમ્મી, મારે ને પપ્પાને વાત થઈ ગઈ છે ને પપ્પાએ કીધું છે કે જે કાંઈ મિલકત જમીન બધું છે ને એમાંથી મોટા ભાઈનો હિસ્સો કાઢવાનો જ છે. એટલે પ્લીઝ તમે છે ને આ મામલામાં વચ્ચે નહીં પડતા. આ જમીન અને મકાન એ આપણો ત્રીજો હાથ કહેવાય બેટા. ત્રીજો હાથ સાચો, પણ મારે કોઈને હેરાન કરીને મારો હિસ્સો જોતો નથી, સમજ્યા? આજે આ લોકો આવી જાય ને તો કામ પતે. પપ્પા, આ રસ્તો મને છે ને શાંત નથી પડવા દેતો. આ રસ્તો જોઉં છું ને ત્યારે મને ભાઈ યાદ આવે છે કે આ રસ્તા ઉપર જ ભાઈ. શાંત થા બેટા, બધું સાચવી લેવાનું હોય. તને જો એટલો અફસોસ થતો હોય તો મને તો કેટલો થતો હશે. આ તારી ભાભીનું તો વિચાર. બિચારીને લગ્નને 3 વર્ષ થયા ત્યાં તો દીકરો મારો. પપ્પા, ફોન આવે છે મારે, એમનો જ છે. હા, જલ્દી આવો ભાઈ, તમારી રાહ જોઈએ છીએ. અને આ સરકારી કામમાં કેટલી વાર લાગે ખબર છે ને ભાઈ? એટલે તમે જલ્દી પહોંચો, અમે અહીંયા પહોંચી ગયા છીએ. હા પપ્પા, આવે છે. જો બેટા, આ સોદો પાર પડે ને એટલે તારે તારી ભાભી વિશે પણ વિચારવું પડે. એ બિચારી આ અજાણ્યા શહેરમાં એકલી રહી છે. તારી ફરજ પડે છે બેટા. પપ્પા, મને ખબર છે. અને મારે ક્યાં કોઈ બેન છે? ભાભીને હું ઋણ આ જન્મમાં તો હું ચૂકવી જ નહીં શકું. મને ખબર છે એમણે આપણા માટે ને આપણા ઘર માટે ઘણું બધું કર્યું છે. હું એમને દુઃખ પહોંચે ને પપ્પા એવું કામ નહીં કરું. હંમેશા એમને ખુશ રાખીશ. અને આ બધું કામ મારે તમારી અને મમ્મીની હયાતીમાં જ પૂરું પાડી દેવું છે. જો બેટા, આ બધી વાત છે ને ઘરે ન કહેતો હો. હા પપ્પા, ઘરેથી તો એક જ જવાબ આવશે, આપણો સિક્કો ચાલશે, આપણો સિક્કો વટથી ચાલશે. જો બેટા, એના હકનું જે પણ હોય ને એમાં તું તારી નજર ન નાખતો હો બેટા. મારે તને એક વાત કેવી છે, મેં અત્યાર સુધી કોઈને નથી કહી. શું વાત કરો છો પપ્પા? આ વાત તમે અત્યાર સુધી છુપાવીને રાખી? સારું થયું કે મેં ખોટું ના વિચાર્યું. અને ભગવાનનો પાડ માનું છું કે મને કોઈ દિવસ ખરાબ વિચાર ન આવવા દે. હંમેશા મારા ઘરના માટે મને સારો વિચાર જ આવવો જોઈએ. બેટા, ઓલાનો ફોન આવ્યો, હજી આવ્યા નહીં. ફોન તો કર. પપ્પા, એમનો મેસેજ આવ્યો છે કે સીધા ઓફિસે આવી જાઓ, એ ત્યાં પહોંચે છે. હા તો ચાલ આપણે ઓફિસે જઈને બેસીએ. અરે રાધી, તું આવ. ભાભી, તમે ઓલા કપડાં લાવ્યા ને, બાંધરી મને બહુ જ ગમી. તો અરે એમાં શું, એ તું રાખ, હું બીજા કપડાં લઈ આવીશ. અને આમે તું નાની છો, જ્યાં સુધી તને જે શોખ થાય ને પહેરી જ લેવાનું બેટા. લે, તમે મને બેટા કહો, હું તમારી દેરાણી છું. અરે દેરાણી પણ દીકરી જ કહેવાય બેટા. ભાભી, આ કલર છે ને મેં મારી માટે નહીં, તમને સૂટ કરે છે એટલે તમને કહું છું. અરે બેન, મારે આ બધા કપડાં પહેરીને કોને બતાવવા છે? મારી તો જિંદગી જ ઓલી થઈ ગઈ છે. મારી અંદર તો ઘણા રંગ છે, કુદરતે ઘણા આપ્યા છે, પણ એ બધું કરીને કોને મારે દેખાડવું? જો તું કહે છે એવા બધા હું કપડાં પહેરવા મળું તો તને શું લાગે છે, મને આ સંસાર શાંતિથી જીવવા દેશે? એવું કાંઈ ન હોય ભાભી. અને રહી મમ્મીની વાત, તો મમ્મી છે ને બોલ્યા કરે, એને બોલવા દેવાય. તમારે એના મન પર નહીં લેવાનું એનું બોલેલું. આ જો ને, જેટલું મેં જાતું કર્યું ને એનું પરિણામ મને મળી જ ગયું છે. તારે જેઠ મને મૂકીને જતા રહ્યા. મને અવારનવાર પ્રેશર કરે છે કે તું બીજા લગ્ન કરી લે, પણ આમ મન વગરના લગ્ન થોડા કરાય.
એમને ગયા પછી મેં એક જ નિર્ણય લીધો છે કે આ ઘરમાં એની યાદો છે ને એને જોઈને અને મારી સાસુ સસરાની સેવા કરીને હું જીવીશ. ભાભી તમે શાંતિ રાખો, મમ્મી છે ને સુધરી જશે, અને ના સુધરે ને તો હું તમને અમારી સાથે રહેવા લઈ જઈશ. બસ રાધી, તારા જેઠના માવતર એ મારા માવતર છે. અત્યારે એ વટનો સિક્કો ઉછાળે છે, પણ જેટલો એ વટનો સિક્કો ઉછાળશે ને એટલી હું શાંત રહીશ. આજ નહીં તો કાલ થાકીને એ સમજી જશે. આમ પણ ચિંતા કરીને કાંઈ વળવાનું નથી. તું થોડા દિવસ આવી છે ને તો શાંતિથી રહે. શું દેરાની જેઠાણી વાતો કરો છો? કાંઈ નહીં મમ્મી. હલો. હા હા મેડમ. હા સમજી ગઈ મેડમ. તમે અહીંયા ફ્રીજ, ફિલ્ટર, વોશિંગ મશીન બધું સરખું કરી નવો લુક આપવા માંગો છો એમ ને? ના ના, અમારે એવી કાંઈ જરૂર નથી. અમારે તો પેલા છે ને ઘરમાં માણસને બદલવાની. એ ચૂપ રે. હા હા, હું પછી ફોન કરું તમને નિરાતે. હા સોરી મમ્મી, એ તો છે ને ડેકોરેટર હતી ને એ બધું બદલવાનું કહેતી હતી આપણા ઘરનું. ને રાઘવની ઓફિસમાં નોકરી કરે છે ને એ. મેં એને ઝાટકીને ના પાડી દીધી. જોયું ને તમે? ખોટું બોલનારી, મને ખબર છે તે મારા કેવાક વખાણ કર્યા. આજે તારી સજા એ છે કે આજે તું મને છે ને પૂરી ભાગવત ગીતા સંભળાવીશ. અને આ રૂપાળી એ છે ને ઘરનું બધું કામ કરશે. હા હું જાઉં છું કામ કરવા અંદર. ભાભી એક મિનિટ અહીંયા બેસો અને આપણે ત્રણેય ભાગવત ગીતા સાંભળીએ. હું વાંચું ને તમે સાંભળો, અને એવું લાગે તો તમે વાંચો. એને ભગવદ્ ગીતા વાંચવાનું કહે છે? હું બદલાવાની નથી. હું જે કહું છું ને બધું કરીને જ રહું છું. સાંભળ રાધી, ભગવદ્ ગીતા તારે જ વાંચવાની છે ને મને સંભળાવવાની છે, સમજી? અને તું, તને કીધું ને તારે રસોઈ કરવાની છે ને ઘરના કામ કરવાના છે. હાલો નીકળો, રસોઈ કરો, જાઓ ઘરના કામ કરો. જી મમ્મીજી. ભાભી એક મિનિટ, હું તમારી સાથે આવું છું કિચનમાં રસોઈમાં મદદ કરવા માટે. અને મમ્મી, આપણે ભગવદ્ ગીતા છે ને સાંજે નિરાતે શાંતિથી વાંચશું હો. ને હું જ તમને વાંચીને સંભળાવીશ. અત્યારે મને વાંચવું નહીં ફાવે. અત્યારે હું છે ને ભાભીને રસોઈમાં મદદ કરાવું. આ તારું પિયર નથી, સમજી? હું જેમ કહું ને એમ જ કરવાનું. હું કહું બેસી જા એટલે બેસી જવાનું. હું કહું ઊભા થઈ જાવ એટલે ઊભા થઈ જવાનું, સમજી? મમ્મીજી, પિયર તો તમારું પણ નથી, તમારું પણ આ સાસરું જ છે. અને હા, જો તમે નહીં બદલો ને તો હું પણ નહીં બદલું. હું રાધી છું, ભાભી નથી કે તમારું બધું સહન કર્યા કરું. અને તું ઊભી ઊભી હું સાંભળશો? હે, હાથે મોવડી નાખવો જોઈએ આનો તો. મમ્મી, તમારા હાથ કાબુમાં રાખજો અને જીભ પણ. આ રાધી છે ને એ જેવી તેવી નથી, સમજ્યા? રાધી બસ કર હવે. મમ્મી આપણા કરતાં ઉંમરમાં અને હોદ્દામાં મોટા છે. મમ્મીએ તને કહ્યું ને ગીતાજી વાંચી દે એટલે વાંચીને સંભળાવી દે ને તું. રસોઈ હું કરી નાખીશ અને ઘરનું કામ પણ બધું કરી નાખીશ. જોયું ને, મારા હાથની કઠપુતલી છે ઈ. અને તું આગનો ગોળો. હું બદલાણી નથી અને બદલાઈશ પણ નહીં. હા. અરે ભગવાન, કેમ સમજાવું આ લોકોને હું? રાધી, કેમ આવું મોટું કરીને અહીંયા ઊભી છે? અહીંયા બધાને પોતપોતાની રીતે જ રહેવું છે. માણસ છીએ, કઈ આપણે જનાવર છીએ? હાલે લે, અહીંયા તો પાણી ગજબનું છે હો. જેણે જેણે અડી ગયું ને એ તો આમ જ કરે છે. તું પણ કડક લાકડા જેવી થઈ ગયો. શું થયું છે? ખોટી નકામી વાતો નહીં. સાંભળો, તમારે અહીંયા રહેવું હોય ને તો રહેજો. હું તો આપણા ઘરે જતી રહીશ, પણ હું તો અહીંયા નહીં રહું. સાચી વાત છે તારી. અહીંયા એક દિવસ એ નથી રોકાવું. એક દિવસ એક મિનિટ પણ નથી રોકાવું. અહીંયા હેલિકોપ્ટર ક્યાં ઉતારું? નહીં તો હમણાં હેલિકોપ્ટર ઉતારી દઉં, તને ફુર કરતી પોગાડી દઉં ઘરે. શું તમે પણ? હવે સાચું કે ને, શું થયું છે? પૈસા ઘટ્યા કે ખરીદી માટે સમય ઘટ્યો? શું થયું? કાંઈ નથી ઘટ્યું, પૈસા કે સમય. અહીંયા તો સ્વમાન અને સન્માન બંને ઘટ્યું છે. મારું અને ભાભીનું બંનેનું ઘટ્યું છે. અને મમ્મીજી તો બસ હું ને હું જ. મમ્મીજીનું તો એવું જ કહેવું છે કે નાની વાતમાં હું નહીં બદલાવ ને મોટી વાતમાં હું નહીં બદલાવ. તું જરાક તો વિચાર કર, ભાભી કેવી રીતે રહેતા હશે અહીંયા? મમ્મીના સ્વભાવને કેવી રીતે સહન કરતા હશે?
મેં તો આજે મમ્મીને જવાબ આપી જ દીધો. મેં કીધું હું કઈ ભાભી નથી કે તમે કયો એમ કર્યા કરું ને સહન કર્યા કરું. તમને ખબર છે, મારી સામે આજે એ ભાભીને કઠપૂતળી કહેતા હતા, પણ હું જો એમને કઠપૂતળી ન બનાવું ને તો મારું નામ પણ રાધી નહીં. જો રાધા, તું શાંત થા. કોઈ આપણી ઉપર કીચડ ફેંકે તો આપણે જરૂરી નથી ને કે આપણે એની ઉપર કીચડ ફેંકીએ. હાથ તો આપણા જ ગંદા થશે ને. અને ગાય કે ભેંસ શીંગડા મારી જાય તો એની સામે બાદ ભીડવા ન જવાય. પરિવર્તન આવશે, મમ્મીમાં પણ આવશે. તું શાંતિ રાખ. એ તો તમે કહો છો ને એટલે, બાકી મને અહીંયા રહેવામાં તો કોઈ રસ નથી. આપણે તો બસ તડફડ કરવા વાળા. અને હા, તમારા મમ્મીને પ્રેમથી સમજાવી દેજો કે મારી સામે કાંઈ ના બોલે, નહીતર હું છે ને સહન નહીં કરું. અરે ભગવાન, મમ્મી પણ શું. બીજા દિવસે બાપ દીકરો, હમણાં તમે ઓલી ફાઇલમાં શું જોતા હતા? શેની ફાઇલ છે? દસ્તાવેજની? હા, તારા નામે જમીન અને મકાન લીધું છે. હજુ બીજું ખેતર લેવાનું છે ને, એની વાતચીત ચાલે છે. એવું? મોટા વહુ, ચા મૂકજો, આપણે બધા સાથે ચા પીશું. હા હા, બરાબર છે. અને ભાભી, મારા માટે કોફી. હું મારી એક્ઝામ હતી ને ત્યારે તમે કેવી કોફી બનાવતા, એવી જ કોફી બનાવજો. બધું જ કામ શાંતિથી પૂરું થઈ ગયું છે એટલે ચા કોફી તો પીવા જ પડે ને. કામ સમયસર થઈ ગયું ને, એ બહુ સારું છું. મમ્મી તમારી ચા, પપ્પા તમારી ચા, અને ભાઈ તમારી કોફી. હાશ, બહુ સરસ ચા બનાવી હો આજ તો. હા ભાભી, મારા એક્ઝામના દિવસો યાદ આવી ગયા કોફી પીને તો. આ બેટા, કપરો કાબી મૂકતી આવી ને, મારે તારું કામ છે, અહીંયા બેસ. હા પપ્પા, બોલો ને. જો સામે ટેબલ ઉપર ફાઇલ પડીશ ને, જ્યાં જ્યાં ટીક કરેલી છે ને ત્યાં બધે તું તારી સહી કરી નાખ. હવે આને છે ને એના પિયર ભેગી કરો. જમીન, મકાન, ખેતર બધાની માલિક હું છું. ગમે ત્યારે હું આને કાઢી મૂકીશ. શું બોલો છો તમે મમ્મી? જરાક તો વિચાર કરો. આ જે કાંઈ છે ને એ બધું મોટા ભાઈના હિસાબે છે. અત્યારે મોટા ભાઈ નથી તો આપણે શું એમને કાઢી મૂકવાના? હવે તમારો સ્વભાવ થોડોક બદલો ને તો સારું મમ્મી. બદલાય ને એ હું નહીં. વટનો સિક્કો તો મારો જ ચાલશે. હવે ભૂંડી લાગશો, ભૂંડી. કાંઈક હવે સમજ ને તો સારું છે. દીવો લઈને ગોતવા જઈશ ને તોય આવી વહુ તને નહીં મળે. તારે તો કાંઈ સમજવું જ નથી. બસ તારે તારો કક્કો જ સાચો. મારો સિક્કો, મારો સિક્કો. હું સિક્કો સિક્કો સિક્કો. હવે સુધરી જાય ને તો બહુ સારું. આ વહુ કાંઈ બોલતી નથી એટલે તારે એને ફાયદો ઉઠાવવાનો. એટલે જ કહું છું, એના બાપને કયો અહીંયા આવે અને આને લઈ જાય. અને હું તો છે ને મારા રાઘવ ભેગી એની હારે વહી જઈશ રેવા. એ વાત તો રહેવા જ જો મમ્મી. આ સાપ જેમ કાછળી ઉતારે ને એમ તમને રાધી ઉતારી પાડશે. એની આગળ તમારો વટ કે વિવાદ કાંઈ નહીં ચાલે. એમ? સાચું? પણ હું આ મોટીને તો આ ઘરમાંથી કાઢીને જ રહીશ. મોટાના ગયા પછી મારે બધું તને જ આપવું છે. હું શું કામ એની વહુને આપું? મમ્મી, તમે શું કામ ખોટી જીદ લઈને બેઠા છો? કેટલી વાર તમને સમજાવું કે મારે બીજા લગ્ન નથી કરવા. હું ક્યાં કહું તમે મને ભાગ આપો? હું તો જે તમે ખાશો એ હું ખાઈને અહીંયા પડી રહીશ. જે તમે પહેરાવશો એ પહેરી લઈશ. મહેરબાની કરીને મને આ ઘર છોડીને જવાનું ન કહો. રાઘવ, તમારી સાથે શોપિંગમાં ચાલો. કેટલી શોપિંગ કરવાની? ધરાતી જ નથી તું તો. નહીં, ચાલો ચાલો ને ચાલો જ મારી સાથે. રાધી, મારી માટે નાસ્તો લઈ આવ અને સાથે કંઈક ઠંડુ પણ લેતી આવજે. રાઘવ, તારે ચાલશે ને લીંબુ પાણી? એને છે ને કાંઈ નથી ખવડાવવાનું, કાંઈ પીવડાવવાનું નથી, પણ હું તમને છે ને મારા હાથના પુડલા ખવડાવીને ઉલટી કરાવીશ. જો હવે પછી મને કામ ચીંધું છે ને તો હું કઈ તમારા હાથની કઠપૂતળી નથી. તમે કેમ હું નાચ્યા જ કરું એવી હું નથી. મારી સામે બોલે છે. અરે મમ્મી, આ શું કરો છો? હાથ ઉપાડો છો, એ પણ રાઘવભાઈની સામે. કામ ચીંધું હોય તો હું હતી ને ઘરમાં, હું બધા કામ કરી નાખીશ, પણ રાધી સાથે આવો વ્યવહાર ન કરો. હવે હદ કરી છે હો મમ્મી. આ રાધી મને હંમેશા કહેતી હતી કે તમે ભાભી સાથે ખૂબ ખરાબ વર્તન કરો છો, પણ મને એમ હતું કે આવું તો સાવ નહીં કરતા હોય ને, પણ આજે જોઈ લીધું મેં. તમે છે ને મમ્મી કોઈ દિવસ સુધરો એમ નથી. હું છે ને આ ઘરમાં હવે એક મિનિટ પણ નહીં રહું.
તો પછી દરવાજો ખુલ્લો જ છે. ચાલો બિસ્તરા પોટલા લઈને ચાલો, નીકળો જ તે. સુધર હવે તું વટમાં ને વટમાં ભાન ભૂલી છો, માણસાઈ ભૂલી છો તું. બસ એક જ વાત, આ ઘરમાં ચાલશે તો હું કહું એમ જ થશે, હું કહું એમ જ થશે. આ તારા વટમાં ને વટમાં બધા તારાથી દૂર થતા જાય છે. તારે બધાને બહાર જ કાઢવા છે ને? સારું, તો તું રહેજે એકલી, અમે બધા અહીંયાથી જઈએ જ છીએ. જવું જ છે ને તો નીકળો, અને અહીંયા કોઈની જરૂર નથી. અને હું વટનો કટકો છું ને કટકો જ રહીશ. અને આ મકાન છે ને એ મારું છે, મારું. હા, તમે તો આવું જ બધું બોલશો ને, કારણ કે તમને તો આવું બધું ફાવે છે. તો તમે મારી એક વાત સાંભળી લો. પહેલાં હું ભાભીને કહીશ, ભાભી તમે છે ને મૂર્ખા છો, શું કામ આની ગુલામી કરો છો? આવી લાચારીમાં ક્યાં સુધી જીવશો? સાંભળી લો મારી વાત. હવે તમે લાચાર નથી રહ્યા. આ મકાન, નદીવાળી જમીન અને જૂની જમીન બધામાં તમે 50%ના ભાગીદાર છો. કાયદેસરના તમે એના માલિક ગણાવો, અને પપ્પાએ એ બધી વસ્તુ કરી આપી છે. હવે મહેરબાની કરીને મમ્મીની ગુલામી નહીં કરતા. તમે આઝાદ છો ભાભી, તમારી રીતે તમે જીવી શકો એમ છો. અને તમને જો મારી ઉપર વિશ્વાસ ન આવતો હોય તો પૂછો પપ્પાને. હા બેટા, આ ઘરમાં જેટલો હક રાઘવનો છે ને એટલો હક તારો પણ છે. આ રાઘવે જે કીધું ને એ બધી જ વસ્તુ માલ મિલકત મેં તારા નામે કરી છે. હવે આ ઘરમાંથી જવાનો વારો ડોશી તારો છે, તારો. મેં બધી માલ મિલકત છે ને બેઉ ભાઈઓને સરખા ભાગે વેચી દીધી છે. હવે તો કોની સાથે રહેવું ને એ છોકરાઓ નક્કી કરશે. અને મને તો નાની વહુ કે મોટી વહુ બંને સાચવશે. પણ ડોશી તારે નક્કી કરવાનું છે કે તારે કોની સાથે રહેવું છે. તને આ બંનેમાંથી કોણ રાખશે? મમ્મી, તમે થોડુંક વિચાર્યું હોત ને કે હું વટનો કટકો, હું આમ, હું તેમ, મારું જ ઘરમાં ચાલશે, એની બદલે તમે જરાક ઘરમાં ધ્યાન આપ્યું હોત ને, તમારી વહુઓને હાથ ઉપાડવાને બદલે માથે આશીર્વાદ આપ્યા હોત ને, તો આજે કંઈક દિવસ જ જુદો હોત. હવે જોવે છે શું બધાની સામે? એ લોકોએ કહી દીધું છે કે તું કોઈ પણ કાળે એમની સાથે નહીં રહી શકે. નાના વહુ, તમે આ બાજુ આવી જાવ તો. ચાલો નીકળો, રસ્તો ખુલ્લો જ છે. મમ્મી, તમારે ક્યાંય જવાની જરૂર નથી. તમે મારી સાથે જ રહેશો, તમારી ઈચ્છા હોય ને ત્યાં સુધી. જોયું ને તે, તું જેને દિવસ રાત દુઃખ આપતી હતી, કઠપૂતળીની જેમ નચાવતી હતી, એને જ તારું પેટમાં બળ્યું. હવે તું સુધરી જા ને તો બહુ જ સારી વાત છે. મમ્મી, તમારે અમારી લોકો ભેગા રહેવું હોય ને તો તમારામાં બદલાવ લાવવો જ પડશે. અને ભાભી સમજે તો સારું. કાલે મારા માસીનો દીકરો ભાભીને જોવા આવવાનો છે. ભાભી જો હા પાડે તો એમના નસીબ ત્યાં બહુ સારું છે. રાધી, સાચી વાત છે. સમયની સાથે માણસે બદલાવવું જ જોઈએ, નહીતર સમય બદલી નાખે છે. મને માફ કરજે બેટા, માફ કરજે. મેં તને બહુ દુઃખ આપ્યું. મમ્મી, પ્લીઝ તમે મારી માફી ન માગો. મિત્રો, અમારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. ધન્યવાદ.